મિક્સરનું ખાનું લીધું છે આપણે ને બીટ લીધું છે. તો બીટના આપણે કટકા કરી લીધા છે ઝીણા ઝીણા. તો એ કટકા આપણે આમાં નાખી દેવાના છે. હવે આપણે ગાજર લીધું છે. તો ગાજર આપણે દેહનું છે એટલે આ રીતના દેહમાં ગાજર થાય. તો આપણે અહીંયા લાલ ગાજર આવે છે એકદમ, તો એવા ન થાય. તો આવા ગાજર આપણે દેહમાં થાય છે. તો દેહનું ગાજર છે તો એના આપણે કટકા કરી લીધા છે નાના નાના ને એ લઈ લીધું છે. તો હવે આપણે એમાં આદું નાખવાનું છે. તો આદુના કટકા કરી લીધા છે ને હવે આપણે એમાં 2 મરચી નાખવાની છે. તો હવે આપણે એમને એમાં પાણી નથી નાખવાનું, આ રીતે જ આપણે પીસી લેવાનું છે. હવે આપણે પીસી લીધું છે ગાજર ને બીટ. તો જોવો તમે કેવું મસ્ત લાગે છે. તો આપણે બંધ ચાલુ કરતું જવાનું છે ને પીસવાનું છે. આપણે હાવ રસ નથી કરવાનું, કેમ કે આ રીતનું રાખવાનું છે આપણે અસકસરું. તો આને આપણે મિક્સર આપણે બંધ ચાલુ કરતું જવાનું ને પીસી લેવાનું, એટલે આ રીતનું પીસાઈ જાય. તો કેવો સરસ કલર લાગે છે જુઓ તમે, બહુ મસ્ત કલર લાગે છે. તો હાલો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે બટેટા લીધા છે. તો બટેટાને આપણે બાફી લીધા છે, બાફીને આપણે ઠંડા કરી લીધા છે. તો હવે આપણે આ રીતે એની સાલ ઉછળી લેવાની છે. તો આજ આપણે નવીન નાસ્તો બનાવવાનો છે અલગ રીતે હાવ. તો ઠેઠ લગી જોઈજો તમે વિડીયો, બહુ સરસ નાસ્તો બનવાનો છે. તો આ રીતે આપણે બધા બટેટા ફોલી લઈએ. બટેટા આપણે ફોલી નાખ્યા છે બધાય ને હવે આપણે એને ભાંગી લેવાના છે પહેલાં. તો આ રીતે તમારે ભાંગી લેવાના છે. તો હાથે કરીને ભાંગી લો તોય હાલે, કેમ કે ગમે એ રીતે ભાંગી લેવાના. હવે આપણે એમાં મસાલા કરી લઈએ. તો પહેલાં આપણે આ બીટ ને ગાજર ને પીસ્યું છે, મરચી ને આદુ ને બધું, તો એ પેલું આપણે નાખી દેવાનું છે આમાં. તો કેવો સરસ કલર લાગે છે ને મસ્ત દેખાય છે, નાસ્તોય સરસ બને છે. તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હવે આપણે થોડુંક લાલ મરચું નાખવાનું છે, કેમ કે મરચી તો નાખી જ છે આપણે, પણ એ છતાંય આપણે લાલ મરચું નાખવાનું છે. તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. થોડુંક આપણે હંસળ નાખવાનું છે, એટલે મીઠું ઓછું નાખવાનું છે પેલું. થોડીક આપણે હિંગ નાખવાની છે. હવે આપણે કેપ્સિકમ લીધું છે. તો કેપ્સિકમના આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. તો એ નાખવાનું છે. હવે આપણે લીલા ધાણા લીધા છે. તો એ નાખવાના છે. તો આપણે સાદા અને સિમ્પલ મસાલાથી આપણે નાસ્તો બનાવીએ છીએ. હવે આપણે લીંબુ નીસવવાનું છે. તો એક ફાડો આપણે લીંબુનું નીસવી દઈએ ખટાશ માટે. ને આમચૂર પાવડર નાખો તોય હાલે, ગમે 2 માંથી 1 નાખવાનું. હવે આપણે ચણાનો લોટ લીધો છે થોડો, તો ઝાઝો નથી લેવાનો, થોડોક જ લીધો છે. હવે આપણે આરોરો લીધો છે. તો એ તમને ગમે કરિયાણાની દુકાને મળી જાય. હવે આપણે બધોય મસાલો મિક્સ કરી દેવાનો છે. તો આપણે હાથના મદદથી કરવાનો છે, ચમચીથી આપણે હરખો નહીં થાય. તો આપણે હાથે કરીને બધોય મસાલો આ રીતે મિક્સ કરી લેવાનો છે. તો તમારે થોડુંક ઢીલું લાગતું હોય તો ચણાનો લોટ કે આરોરો ગમે એ તમે નાખી શકો. હવે આપણે બધું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે થોડુંક હાથમાં તેલ લગાડી લેવાનું છે. આ રીતે હાથમાં તેલ લગાડી ને આપણે થોડું થોડું લઈ લેવાનું છે આ રીતે. તો આ રીતે આપણે ગમે એ આકારમાં તમારે બનાવવી હોય એ રીતે તમે બનાવી શકો. તો આજે હું આ રીતે આપણે ટીકીનો શેપ આપું છું. તો આ રીતે આપણે બધી બનાવી લેવાની છે. તો એક બનાવી છે, હું તમને બીજી બનાવીને દેખાડું. તો આપણે બહુ આસી નથી રાખવાની, જાડી જ રાખવાની છે. તો આ રીતે આપણે બધી બનાવી લેવાની છે. તો ટીકીનો શેપ દઉં છું આજે હું. તો આ રીતે આપણે બનાવી લઈએ બધી. હવે આપણે બધી ટીકી બની ગઈ છે. તો જો તમે બહુ મસ્ત બીટ નાખ્યું છે આપણે, એટલે કલર બહુ સરસ આવ્યો છે. તો હાલો હવે આપણે આને તળી લેવાની છે. તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે.
તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ને એમાં આપણે આ રીતે એક એક મૂકી દેવાની છે. તો જેટલી તમારે માય એટલી આ રીતે તળી લેવાની એક હારે. તો તમે બહુ તેલ ન લો તોય હાલે, થોડાક તેલમાંય તમે તળી શકો. તો આ રીતે આપણે બધી તળી લઈએ. તો થોડીક વાર આને આપણે પલટાવવાની નથી, આ રીતે જ ચડવા દેવાની છે ને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. હવે આપણે એક એક પલટાવી લઈએ. તો આ રીતે આપણે હળવું હળવું કરી ને આ રીતે આપણે પલટાવી લેવાની છે. તો અલટ પલટ કરતા જઈએ ને બે બાજુ આપણે હારીથી શેડવી લેવાની છે. તો જુઓ તમે, તો આ રીતે આપણે બધી શેડવી લઈએ. હવે આપણે અલટ પલટ કરતા ગયા છે ને શેડવી લીધી છે. તો જુઓ તમે, બહુ મસ્ત સડી ગઈ છે. તો હવે આપણે આને કાઢી લઈએ. તો આ રીતે આપણે બધી શેડવી લઈએ. જુઓ તમે, બહુ સરસ બની ગઈ છે. તો હાલો હવે આપણે બધી શેડવી લઈએ. હવે આપણે બીટ આલુ ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં તીખી ચટણી નાખવાની છે. તો આપણે ઘરે બનાવેલી છે તીખી ચટણી. તો આ રીતને આસી બનાવી લેવાની. તો એ આપણે એની ઉપર નાખવાની છે. તો તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે તમારે નાખવાની. હવે આપણે સોસ છે આ, તો સોસમાં આપણે પાણી નાખી દો એટલે આ રીતનું થઈ જાય. તો આપણે ચટણી જેવો થઈ જાય સોસ. તો સોસ આપણે નાખવાનો છે. હવે આપણે દહીં લીધું છે. તો દહીં આપણે મોળું દહીં લેવાનું છે. તો એ નાખવાનું છે આની ઉપર આ રીતે. હવે આપણે ડુંગળી સુધારી લીધી છે ઝીણી ઝીણી. તો ઝીણી કટિંગ કરવાની છે. તો એ આપણે આ રીતે નાખવાની છે. હવે આપણે લીલા ધાણા નાખવાના છે. તો આ રીતે લીલા ધાણા ઉપર નાખી દઈએ. હવે આપણે ફરી દહીં નાખવાનું છે. તો દહીં આપણે વધારે નાખવાનું છે, કેમ કે દહીં વધુ નાખશો એટલે બહુ સરસ લાગશે. હવે આપણે આ ચટણી નાખવાની છે ઉપર ફરી. હવે આપણે લીલા ધાણા ફરી નાખવાના છે. હવે આપણે ચાટ મસાલો લીધો છે. તો ચાટ મસાલો આ રીતે ઉપર વેણવાનો છે આપણે. તો એનાથી સ્વાદ બહુ મસ્ત આવે છે. હવે આપણે બીટ આલુ ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોવો તમે, બહુ સરસ લાગે છે. તો આ રીતે બનાવી ને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની કેવી નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.